નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વચ્ચે વડોદરાનું રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. વડોદરામાં અત્યારે રાજકીય ગરમાવો છે તે તેજ બની ગયો છે અને વડોદરામાં પક્ષ પલટાનો દોર પણ જોવા મળ્યો હતો. ફોર્મ રિજેક્ટ પણ થયા અને અત્યારે વિરોધના સૂર પણ ઉઠતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આવી જ સ્થિતિ છે. ક્યાંક પક્ષનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક પક્ષ પર અને સરકાર પર આક્ષેપો થઈ રહ્યા છે. તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 6 ના સુમેરુ ડુપ્લેક્સમાં રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા કાઉન્સિલરો સામે લોકોમાં ભારે નારાજગી છે અને કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. વોર્ડ 7માં પણ ભાજપના શ્વેતા ચૌહાણ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યારે ભાજપના નેતાઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે લોકો ફક્ત વિરોધ જ કરી રહ્યા છે. કામો ફક્ત થયા નથી, માત્ર કાગળ પર કામ થયા હોવાનો આક્ષેપ છે અને લોકોએ કહ્યું છે કે 5 વર્ષમાં કંઈ જ કામ કર્યું નથી અને હવે અહીં દેખાઈ રહ્યા છે 5 વર્ષ સુધી તેવું દેખાયા પણ નથી અને જેને લઈ અત્યારે વિરોધના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે. તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી નિલેશ, હાલમાં ચૂંટણીના પ્રચારમાં ભાજપનો સતત વિરોધ, કોઈ પણ કામ ન કર્યા હોવાનો આક્ષેપ. જી, વડોદરા શહેરમાં એક બાજુ ગરમીનું તાપમાન વધી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનો વિરોધ પણ વધી રહ્યો છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીમાં ગઈ વખતે વોર્ડ નંબર 6 માંથી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી જીત્યા હતા અને વોર્ડ નંબર 6 માં જ કમલનું ભૂલ, ભાજપની ભૂલ સાબિત થયેલા મેયરનું નિવાસસ્થાન પણ છે. ત્યાં આગળ જયારે ઉમેદવારો પ્રચારમાં ગયા ત્યારે એપાર્ટમેન્ટના નાગરિકોએ વિરોધ કર્યો હતો તો સિંધી સમાજ પણ વિરોધ કરી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 6 માં આજે પણ ડ્રેનેજ અને પાણીની સમસ્યા છે તો ડ્રેનેજ માટે ખોદી નાખેલા રોડ આજે પણ ખાડા દેખાય છે એટલે નાગરિકો ક્યાંક ને ક્યાંક આક્રોશ ઠાલવી રહ્યા છે. તો બીજી બાજુ વોર્ડ નંબર 7માં પૂર્વ કોર્પોરેટરો કામગીરી નથી કરી, એના જ કારણે પૂર્વ કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરનો સાથે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે પણ શ્વેતા ઉત્તેકર એક વોર્ડની મુલાકાતે હતા ત્યારે મંદિરમાં આશીર્વાદ લેવા ગયા તો ભજન મંદિરની બહેનોએ કહ્યું હતું કે મંદિરમાં તો આવો છો પરંતુ મંદિરની બહાર ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે તે તો જોવા આવતા નથી. આજે પણ જયારે શ્વેતા ઉત્તેકર તેમના સાથી ઉમેદવારો સાથે કોયલી ફળિયામાં પ્રચાર માટે ગયા ત્યારે વર્ષો જૂની કોયલી ફળિયાની ગટર સમસ્યા હલ નથી થઈ તેમ કરી અને ઉમેદવારોને ત્યાંથી રવાનું થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી નાગરિકોએ કરી હતી. એટલે કહી શકાય કે વોર્ડ નંબર 6 હોય, 7 હોય કે વોર્ડ નંબર 12 હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ વોર્ડ નંબરની 7ની કચેરીએ પહોંચ્યું છે જે એમની કાર્યાલય છે ત્યાં આગળ જ્યાં વોર્ડ નંબર 7ના શ્વેતા ઉત્તેકર સાથે સાથી કોર્પોરેટરનો વિરોધ થઈ રહ્યો છે. હું મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ બતાવીશ કે આ વોર્ડ નંબર 7નું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. નાગરિકો વિરોધ કરી રહ્યા છે એટલે અહીંયા જે ઉમેદવારોના સ્વાગત કરવાનું હોય એના અર્પણ કાર્યાલયથી પહોંચાડવામાં આવે છે. આપ જોઈ શકો છો કે સારું બતાવવા માટે, સોશિયલ મીડિયા પર સારું બતાવવા માટે શ્વેતા ઉત્તેકર કાર્યાલયથી જ નાગરિકોની ઘેરે પહોંચાડી રહ્યા છે તેવું આ એક્સક્લુઝિવ દેખાઈ રહ્યું છે. અને શ્વેતા ઉત્તેકર ગઈ વખતે પણ અહીંયા કાઉન્સિલર હતા અને એમને કોઈ કામગીરી નથી કરી. પથ્થર પેવિંગમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા હતા. જયારે પથ્થર પેવિંગનું કામ ચાલતું હતું ત્યારે નવા પથ્થરની જગ્યાએ જૂના પથ્થર બેસાડવામાં આવી રહ્યા હતા. તેવી જ રીતના અનેક કામોમાં ગોટાળા હતા ત્યારે શ્વેતા ઉત્તેકરે આનો વિરોધ નતો કર્યો તેવું નાગરિકો કહી રહ્યા છે. અને આના જ કારણે વોર્ડ નંબર 7માં શ્વેતા ઉત્તેકરના લીધે વર્તમાન ઉમેદવારોને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં વડોદરાની સ્થિતિ આવી છે કે જ્યાં ઉમેદવારો જ્યારે પ્રચાર માટે નીકળે છે ત્યારે લોકો તેઓનો વિરોધ કરે છે અને કહી રહ્યા છે કે 5 વર્ષ સુધી તમે દેખાયા નથી, હવે કયું મોઢું લઈને તમે અહીં આવી રહ્યા છો? વિકાસના કામ અધૂરા છે, જનતાનો વિશ્વાસ તૂટ્યો છે અને હવે ચૂંટણી નજીક આવતા ફરીથી નેતાઓ દોડતા થઈ ગયા છે. તો સુમેરુ જે
હાઇટ્સ છે ત્યાંના લોકો અત્યારે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી રહ્યા છે.